સુભાનપુરા જૈન સંઘમાં આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજે બે બાળ મુમુક્ષુને દીક્ષાનું મુહૂર્ત કાઢી આપ્યું। આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે સુભાનપુરા જૈન સંઘમાં બે બાળ મુમુક્ષુઓને દીક્ષાનું મુહૂર્ત પ્રદાનનો કાર્યક્રમ યોજાયો હતો, એમ સંઘના ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું હતું। આજે સુભાનપુરા જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજે વ્યાખ્યાનમાં દીક્ષાનો મહિમા ફરમાવ્યો હતો। દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી મયુરભાઈ શાહે જણાવ્યું હતું કે આજે અમદાવાદના દક્ષ અને કર્ણાટક હોસ્પિટલના હર્ષિત આચાર્ય ભગવંત સાથે 3 વર્ષથી સાધુ જીવનની ટ્રેનિંગ લઈ અને દિશાને યોગ્ય લાગતા બંને મુમુક્ષો માતા પિતાની પરવાનગી લઈ બંને મુમુક્ષોએ દીક્ષા માટે વિનંતી કરતા આજે સુભાનપુરા જૈન સંઘ ખાતે ડિસેમ્બર માસમાં દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કરતા બંને મુમુક્ષુઓ નાચી ઉઠ્યા હતા। આજે સંઘ દ્વારા બંને મુમુક્ષુઓના માતા પિતાનું બહુમાન કરવામાં આવ્યું હતું। આજે આ પ્રસંગે અમદાવાદથી ખાસ પ્રતિકભાઈ શાહ પધાર્યા હતા, જેમને સંવેદના દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, એમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। સુભાનપુરા જૈન સંઘના ઉપાશ્રયમાં પૂજ્ય સિદ્ધિસુરીશ્વરજી બાપજી સમુદાયના અનેક ગ્રામોદ્ધારક ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન નરરત્ન સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં આ બાળ મુમુક્ષુ દક્ષભાઈ અને બાળ મુમુક્ષુ હર્ષિત કુંવર આ બંને નાના દીકરાઓનો દીક્ષાના મુહૂર્ત પ્રદાનનો પ્રસંગ હતો અને સકળ સંઘની ઉપસ્થિતિમાં આગામી માગસર વદ એકમ તારીખ 5/12/2025ના શુક્રવારના રોજ અમદાવાદ રાજનગરમાં બંને દીકરાઓની દીક્ષા સંપન્ન થશે અને બહુ જ ઉલ્લાસ સાથે આજે સકળ સંઘે આ મુહૂર્તને વધાવ્યા છે અને એ દીક્ષાનો પ્રસંગ હવે રાજનગર અમદાવાદમાં ઉજવાશે। પ્રતિકભાઈ, આ બે છોકરાની ઉંમર શું અને બેઉનું નામ શું છે? બંને દીકરાઓ બહુ જ નાની ઉંમરના છે, બહુ નાની ઉંમરના છે, બંને બાળ દીક્ષાર્થી છે અને આ દીકરાનું નામ દક્ષ કુંવર છે, આ દીકરાનું નામ હર્ષિત કુંવર છે અને બંને દીકરાઓ આચાર્ય ભગવાન નરરત્ન સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં એમનું જીવન સમર્પિત કરવા માટે તૈયાર થયા છે। આ બેઉ છોકરાઓ આપણા બરોડાના જ છે? ના, બંને દીકરાઓ બહારથી આવે છે। ગુરુદેવ પાસે છેલ્લા 3 વર્ષથી બહુ મજાકની અથાગ ટ્રેનિંગ પછી એક દીકરો કર્ણાટક હોસ્પિટલનગરનો છે, એક દીકરો અમદાવાદ રાજનગરનો છે અને બરોડા સંઘનું સૌભાગ્ય છે કે મુહૂર્ત પ્રદાનનો પ્રસંગ આજે ગુરુદેવ અહીંયા હોવાના કારણે આ ચાતુર્માસમાં સુભાનપુરા જૈન સંઘના આંગણે યોજાયો છે। સુભાનપુરા જૈન સંઘ તરફથી બંને દીકરાઓનું એમના રત્નકુક્ષી માતા પિતાનું પણ બહુમાન કરવામાં આવ્યું। બહારગામથી પધારેલા 100થી પણ વધારે મહેમાનોની સવારની બપોરની અદભુત સાધર્મિક ભક્તિની વ્યવસ્થા પણ શ્રી સંઘના આગેવાનોએ કરી છે અને એ સંઘના આગેવાનોમાં અમારા અશ્વિનભાઈ આદિ પણ ટ્રસ્ટીગણ ખાસ અહીંયા ઉપસ્થિત છે। બંને દીકરાઓના પિતા પણ અહીંયા ઉપસ્થિત છે। આ જ સંઘના ઉપક્રમે ગુરુદેવની નિશ્રામાં આગામી દિવસોમાં ઉપધાન તપનું પણ ભવ્યથી ભવ્ય આયોજન થવામાં જઈ રહ્યું છે અને એમાં બહુ મોટી સંખ્યામાં જોડાય આ બંને દીકરાઓ પણ ઉપધાનની જ દેન છે। ઉપધાનમાં જોડાયા ત્યાર પછી જ ભાવપુષ્ટ બન્યો, તો ઉપધાનમાં જોડાવા માટે ખાસ બધાને અનુરોધ છે।